નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂત મિત્રોને જણાવી દઉં કે હવે વરાપના દિવસોની બહુ રાહ ન જોતા, કેમ કે આગામી દિવસોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે, જેથી ખેતીને લગતા તમામ કાર્યો જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લેવા મિત્રો તમને જણાવી દઈએ કે આગામી 16 તારીખથી લગભગ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલવાનો છે, જેથી ખેડૂત મિત્રો સૌથી પહેલાં ખેતીના કામ પૂરા કરી લેવા તમને જણાવી દઈએ કે વરસાદનો રાઉન્ડ 16 તારીખથી લગભગ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે તમને જણાવી દઈએ કે 16 તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। મિત્રો સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને 16 તારીખે બપોરના સમયે ખાવડા, રાપરના વિસ્તારો ઉપરાંત ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયાના વિસ્તારો, શીશલી, ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કદાજ, કેશોદ અને માંગરોળના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશેલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલીના વિસ્તારો, બાબરા, ગોંડલ, જસદણ અને ગઢડાના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટના વિસ્તારો, ચોટીલા અને થાનના વિસ્તારો, વાંકાનેર, સાવડી, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, કુડા, હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી, પાલનપુર, ડીસા અને ધાનેરાના વિસ્તારો, પાટસણ, દિયોદરના છૂટાછવાયા વિસ્તારો, તો આ બાજુ પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને મોઢેરાના વિસ્તારો, મહેસાણા, વડનગર, ખેડબ્રહ્મા, ઈડરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો માણસા, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારો, હિંમતનગરના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ થોડાક વધારે જોવા મળી શકે છે। ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર, કડી, વિરમગામના વિસ્તારો, અમદાવાદ, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ બાયડ, લુણાવાડા, કપડવંત, બાલાસિનોરના વિસ્તારો, મહેમદાવાદ, ડાકોર, આણંદ અને તારાપુરના વિસ્તારો, ખંભાત, બોરસદ, વડોદરા અને ચાંપાનેરના વિસ્તારો ઉપરાંત ગોધરાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો ઝાલોદ, દાહોદના વિસ્તારો, પીપલોદ, આ ઉપરાંત છોટાઉદેપુર, ક્વાંટ, બોડેલીના વિસ્તારો, વડોદરાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ ડભોઈ, શિનોર, કરજણ, જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા અને વાંકલના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, તો નવસારી, બેરીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, બાવઠન, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ સાથે ભારે ગાજવીજ થવાની શક્યતા પણ રહેલી છે। હવે મિત્રો 16 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો લખપતના વિસ્તારોમાં 19, ભાડલીના વિસ્તારોમાં 15, તો નલિયાના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો માંડવીના વિસ્તારોમાં 22,
ગાંધીધામના વિસ્તારોમાં 14, રાપરના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 18, સલાયાના વિસ્તારોમાં 22, દેવભૂમિ દ્વારકામાં 26, ભાણવડના વિસ્તારોમાં 12, તો પોરબંદરના વિસ્તારોમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 9, વેરાવળના વિસ્તારોમાં 20, ઉનાના વિસ્તારોમાં 15, તો આ બાજુ મહુવાના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દરિયાકાંઠાના અલંગના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, ભાવનગરના વિસ્તારોમાં 16, તો અમરેલીના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ગોંડલના વિસ્તારોમાં 11, જસદણના વિસ્તારોમાં 13, બોટાદના વિસ્તારોમાં 14, તો રાજકોટના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ચોટીલાના વિસ્તારોમાં 16, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 17, મોરબીના વિસ્તારોમાં 16, તો આ બાજુ કુડાના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 8, થરાદના વિસ્તારોમાં 15, રાધનપુરના વિસ્તારોમાં 16, તો મહેસાણાના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો હિંમતનગરના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, ખેડ બ્રહ્માના વિસ્તારોમાં 7 કિમીની ઝડપે, તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 8, વિરમગામના વિસ્તારોમાં 16 કિમીની ઝડપે, તો ધોળકાના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો નડિયાદના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, લુણાવાડાના વિસ્તારોમાં 9, ગોધરાના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે, તો ખંભાતના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વડોદરાના વિસ્તારોમાં 11, બોડેલીના વિસ્તારોમાં 11, તો આમોદના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં 9 કિમીની ઝડપે, ભરૂચના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, સુરતના વિસ્તારોમાં 15 કિમીની ઝડપે, તો વ્યારાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો આ બાજુ આહવાના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, તો વલસાડના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે મિત્રો 16 તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ. તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર, ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયાના વિસ્તારો, ભાણવડના વિસ્તારો, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, કુતિયાણા, પોરબંદર, જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો, કેશોદ, કદાચ, માંગરોળના વિસ્તારો ઉપરાંત વેરાવળના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ કોડીનાર, ઉના, તુલસીશ્યામના વિસ્તારો, રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડસેલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલી, બાબરા અને ગોંડલના વિસ્તારો, જસદણ, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, ભાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, કુડા, હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો, થરાદ, સુઈગામ, દિયોદર, ડીસા અને પાલનપુરના વિસ્તારો, પાટસણના વિસ્તારો, રાધનપુર, સાંતલપુરના વિસ્તારો, રોડા, પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો, હારીજ, ચાણસ્મા, મોઢેરા અને મહેસાણાના વિસ્તારો, વડનગર, ઈડર, ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. તો આ બાજુ માણસાના વિસ્તારો, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર, કડી, દસાડા અને વિરમગામના વિસ્તારો, અમદાવાદ, નળ સરોવર, ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો, કપડવન, બાયડ, લુણાવાડા આજુબાજુના વિસ્તારો, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. જેમાં તમને જણાવી દઈએ
કે આણંદ અને તારાપુરના વિસ્તારો, ખંભાત, બોરસદ, વડોદરા અને ચાંપાનેરના વિસ્તારો, બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટના વિસ્તારો, ડભોઈ, કરજણ, જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. મિત્રો, આ વિસ્તારોમાં ખાસ કરીને ખંભાત, બોરસદ, આણંદ, તારાપુરના વિસ્તારો, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, અમદાવાદના વિસ્તારો, વિરમગામ, કડી, ગાંધીનગર, માણસા અને દસાડાના વિસ્તારો, તો મોઢેરા, મહેસાણાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા અને વાંકલના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, બાવઠન અંબોશી, સાપુતારા, વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો 17 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા, ભડલી, માંડવી, ગાંધીધામ, રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, પાટિયા, પાણવડ અને શિશલીના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, તો આ બાજુ જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને કદાચના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડસલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો આ બાજુ ધારી અને વિસાવદરના વિસ્તારો, કુંડલા, બગસરા અને અમરેલીના વિસ્તારો, તો ગોંડલ, બાબરાના વિસ્તારો, જસદણ, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટના વિસ્તારો, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, નવલખી અને મોરબીના વિસ્તારો, માલીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને મોરબી આજુબાજુના વિસ્તારો, હળવદના વિસ્તારો, નવલખીના વિસ્તારો, સાવડી, વાંકાનેર, થાન અને ચોટીલાના વિસ્તારો, ધ્રોલ, રાજકોટના વિસ્તારો, જામનગર, લાલપુર, કાલાવાડ, રાજકોટ અને શાપર વેરાવળના વિસ્તારો, તો આ બાજુ જસદણ, બાબરા અને ગોંડલના વિસ્તારો, જેતપુર, જૂનાગઢ, બગસરા અને અમરેલીના વિસ્તારો, કુંડલા, ધારી અને વિસાવદરના વિસ્તારો, જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને વેરાવળના વિસ્તારો, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારો ઉપરાંત રાજુલા, મહુવા અને તળાજાના વિસ્તારો ઉપરાંત ધારી, કુંડલા, વિસાવદર અને બગસરાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. મિત્રો, રીતસરનું આપ ફાટે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને 17 તારીખે બપોરના સમયે નહિવત વરસાદની શક્યતાઓ છે. પરંતુ રાધનપુર, સાંતલપુરના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો આ બાજુ મોડાસાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને નળ સરોવરના વિસ્તારો, ધોળકાના અમુક વિસ્તારો, ડાકોર અને બાલાસિનોરના અમુક વિસ્તારો, તારાપુર, ખંભાત અને વડોદરાના વિસ્તારો, બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો જંબુસર, કરજણ, ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને કોસંબાના વિસ્તારો, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત અને બારડોલીના વિસ્તારો, વ્યારાના અમુક વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, બાવઠન અંબોશી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે.